આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કઝાકિસ્તાનમાં વિદેશમંત્રી જયશંકરે કહ્યું કે આતંકવાદ, અલગતાવાદ અને ઉગ્રવાદ સામે લડવાની એસસીઓની પ્રાથમિકતા. ગુજરાત અને કેરળ સહિત પશ્ચિમના તટીય પ્રદેશમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. મુંબઈમાં મરાઠા અનામત અંગે મહારાષ્ટ્રના મંત્રી છગન ભુજબળ અને શરદ પવાર વચ્ચે બેઠક. ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં પાક સૈન્ય છાવણીમાં થયેલા આતંકવાદી હુમલામાં 17 જવાનના મોત. અને દેશમાં માલસામાન નિકાસ જૂનમાં 2.56% વધીને 35.20 અબજ અમેરિકી ડોલર પર પહોંચી. સમાચાર વિગતવાર. વિદેશ મંત્રી ડોક્ટર સુબ્રમણ્યમ જયશંકરે પાકિસ્તાન પર પરોક્ષ પ્રહાર કર્યા હતા. શ્રી જયશંકરે કહ્યું કે પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ માટે આતંકવાદ એક જોખમ બન્યું છે. તેમજ આતંકવાદી હુમલાઓ કરનારાઓ અને આતંકવાદીઓને ભંડોળ પૂરું પાડનારાઓની ઓળખ કરી તેમને સજા આપવાની જરૂર છે. તાજેતરમાં કઝાકિસ્તાનમાં અસ્તાનાની સમાચાર સંસ્થા સાથેના એક ઇન્ટરવ્યુમાં શ્રી જયશંકરે એ વાત પર પણ ભાર મૂક્યો કે આતંકવાદ, અલગાવવાદ અને ઉગ્રવાદ સામેની લડાઈ શાંઘાઈ સહયોગ સંગઠન એસસીઓની પ્રાથમિકતા છે. એસસીઓના રાષ્ટ્રીય અધ્યક્ષ પરિષદની 24મી બેઠક કઝાકિસ્તાનની રાજધાની અસ્તાનામાં કઝાકિસ્તાનની અધ્યક્ષતામાં યોજાઈ હતી. શ્રી જયશંકરે કહ્યું કે કઝાકિસ્તાને આતંકવાદ, અલગાવવાદ અને કટ્ટરતા સામે યુદ્ધ છેડવાના પ્રસ્તાવ પર વિચાર વિમર્શ કર્યો તે સારી વાત છે. હવામાન વિભાગે આજે સમગ્ર પશ્ચિમ કિનારાના તટીય પ્રદેશો અને ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આજે કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત દરિયાકાંઠાના અને દક્ષિણ આંતરિક કર્ણાટક, સૌરાષ્ટ્ર અને કચ્છમાં અલગ અલગ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે. તેમણે આ વિસ્તારો માટે રેડ એલર્ટ અને કેરળમાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે આગામી 4 દિવસ દરમિયાન તેલંગણા, તટીય આંધ્રપ્રદેશ અને યાનમ, છત્તીસગઢ, ઉત્તર આંતરિક કર્ણાટકમાં ભારે વરસાદની આગાહી કરી છે. આકાશવાણી ન્યૂઝ સાથે વાત કરતા હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક આર.કે. જેનામાનીએ જણાવ્યું કે ઓડિશાના દરિયાકાંઠે હળવું દબાણ સર્જાયું છે. પરિણામે ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટક પ્રદેશોમાં ચોમાસું શક્ય બન્યું છે. નેતા અને મહારાષ્ટ્રના મંત્રી છગન ભુજબળે સોમવારે એનસીપીના વડા શરદ પવાર સાથે મુંબઈમાં બેઠક કરી હતી. શરદ પવારના નિવાસસ્થાને યોજાયેલી આ બેઠક અંગે બોલતા શ્રી ભુજબળે કહ્યું કે તેમણે મરાઠા અનામત અને તેના પર ઓબીસીના વિરોધ અંગે શ્રી પવારની દરમિયાનગીરીની માંગણી કરી હતી. શ્રી ભુજબળે જણાવ્યું હતું કે જ્યારે તેઓ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા ત્યારે રાજ્યમાં મંડલ કમિશનની ભલામણોના અમલ કરવાના તેમજ નિર્ણયની પણ યાદ અપાવી હતી, જેમાં શિક્ષણમાં અને સ્થાનિક ગવર્નિંગ બોડીઓમાં ચૂંટણીમાં ઓબીસી અનામતની દરખાસ્ત કરવામાં આવી હતી. કોલસા મંત્રાલયે 7મા રાઉન્ડના બીજા પ્રયાસ હેઠળ 3 કોલસાની ખાણોની હરાજી માટે કોલ માઇનિંગ ડેવલપમેન્ટ અને પ્રોડક્શન એગ્રીમેન્ટ સફળતાપૂર્વક અમલમાં મૂક્યા છે. 3 ખાણોમાંથી 2 ખાણોની આંશિક રીતે શોધખોળ કરવામાં આવી છે, જ્યારે એકની સંપૂર્ણ શોધ કરાઈ છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર જે ખાણો સાથે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા તેમાં મચકટા કોલ માઇન, કુડનાલી લુબ્રી કોલ માઇન અને સખી ગોપાલબી કાકુરહી કોલ માઇન છે. એનએલસી ઇન્ડિયા લિમિટેડ, ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ અને તામિલનાડુ જનરેશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન કોર્પોરેશન લિમિટેડને આ હરાજીમાં સફળતા મળી છે. આ 3 ખાણોમાંથી વાર્ષિક આવકનું ઉત્પાદન આશરે 2,991.20 કરોડ છે. એકવાર આ ખાણો કાર્યરત થઈ ગયા પછી અંદાજે 40,560 પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન થશે. વધુમાં આ કોલસાની ખાણોને કાર્યરત કરવા માટે અંદાજે 4,500 કરોડ રૂપિયાનું કુલ રોકાણ થશે. તેલંગાણા સરકારે પાક લોન માફીના અમલીકરણ માટેની માર્ગદર્શિકા જાહેર કરી છે. આ માર્ગદર્શિકા સાથેનો એક સરકારી આદેશ પ્રસિદ્ધ કર્યો છે. સરકારી આદેશ અનુસાર ખેડૂત પરિવાર દીઠ 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવશે. રેશન કાર્ડના આધારે આ લોન માફીની કામગીરી કરાશે. 12મી ડિસેમ્બર 2018થી લઈ ગયા વર્ષની 19મી ડિસેમ્બર વચ્ચે મેળવેલી ટૂંકા ગાળાની પાક લોન માફ કરવામાં આવશે. વ્યાપારી બેન્કો, ગ્રામીણ બેન્કો અને જિલ્લા સહકારી બેન્કો પાસેથી ખેડૂતોએ જે લોન મેળવેલી હશે તેને માફ કરાશે. લોન માફી કાર્યક્રમ હેઠળ ખેડૂતોએ બેન્કોને લોનની વધારાની રકમ ચૂકવવાની રહેશે અને બાકીના 2 લાખ રૂપિયા ખેડૂતોના લોન ખાતામાં જમા કરવામાં આવશે.
રાજ્ય સરકાર કૃષિ લોન માફીના અમલીકરણ માટે એક વિશિષ્ટ પોર્ટલનું સંચાલન કરશે અને દરેક ખેડૂતના લોન ખાતા, ડેટા, માન્યતા, પાત્રતા સહિતની તમામ વિગતો આ પોર્ટલમાં ઉપલબ્ધ કરાવાશે. ખેડૂતોની ફરિયાદોના નિરાકરણ માટે એક ફરિયાદ સેલ પણ રચાશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ગઈકાલે સેનાની છાવણી વિસ્તારમાં થયેલા આતંકવાદી હુમલામાં 17 જવાનોના મોત થયા છે. મળતી માહિતી મુજબ બન્નુ જિલ્લામાં આત્મઘાતી હુમલાખોરે છાવણીમાં એક દ્વાર પર સેનાના તેલ ટર્મિનલના વાહનને ટક્કર મારી, જ્યારે તેના અન્ય 3 સાથીદારો ગ્રેનેડ ફેંકીને અંદર ઘૂસ્યા હતા. જવાબી કાર્યવાહીમાં 4 આતંકીઓ માર્યા ગયા છે. આતંકીઓ દ્વારા સેનાના હેલિકોપ્ટરને પણ તોડી પડાયું હતું. હજુ સુધી કોઈપણ આતંકવાદી જૂથે આ હુમલાની જવાબદારી લીધી નથી. જૂનમાં દેશની મર્ચેન્ડાઇઝ નિકાસ 2.56% વધીને 35.20 અબજ અમેરિકી ડોલર થઈ છે. ગયા વર્ષે આ જ મહિનામાં નિકાસ 34.32 અબજ ડોલર હતી. તે જ સમયે જૂનમાં કુલ માલસામાન અને સેવાઓની સંયુક્ત નિકાસ 65.47 અબજ અમેરિકી ડોલર હોવાનો અંદાજ છે. જૂન 2024 માટે કુલ આયાત 73.47 અબજ અમેરિકી ડોલર હોવાનો અંદાજ છે, જે જૂન 2023ની સરખામણીમાં 6.29%ની સકારાત્મક વૃદ્ધિ દર્શાવે છે. નિકાસના આંકડાઓ વિશે માહિતી આપતા વાણિજ્ય સચિવ સુનિલ બર્થવાલે જણાવ્યું હતું કે વર્તમાન વલણને ધ્યાનમાં લેતા નાણાકીય વર્ષ 2024-25માં દેશની માલસામાન અને સેવાઓની કુલ નિકાસ 800 અબજ ડોલરના આંકડાને પાર કરી શકે છે. તેમણે કહ્યું કે નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન સામાન અને સેવાઓની નિકાસ લગભગ 200 અબજ અમેરિકી ડોલર રહી છે. 4132 તીર્થયાત્રીઓનો બીજો સમૂહ જમ્મુમાં ભગવતીનગર યાત્રી નિવાસ બેઝ કેમ્પથી અમરનાથની યાત્રા કરવા માટે રવાના થયો છે. યાત્રાળુઓ આજે વહેલી સવારે 151 વાહનોના કાફલામાં બેઝ કેમ્પથી નીકળ્યા હતા. બેચમાં 2872 પુરુષો, 1168 મહિલાઓ, 18 બાળકો, 68 સાધુ અને 6 સાધ્વીઓનો સમાવેશ થાય છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરૂવારે નવી દિલ્હીમાં નાર્કો કોઓર્ડિનેશન સેન્ટરની 7મી સર્વોચ્ચ સ્તરની બેઠકની અધ્યક્ષતા કરશે. શિશા નેશનલ નાર્કોટિક હેલ્પલાઇન, માદક પદાર્થ નિષેધ સૂચના કેન્દ્ર માનસનું લોકાર્પણ કરશે અને શ્રીનગર ખાતે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ઝોનલ ઓફિસનું ઉદ્ઘાટન કરશે. શિશા NCBનો વાર્ષિક અહેવાલ 2023 અને નશામુક્ત ભારત પર અહેવાલ પણ રજૂ કરશે. આ બેઠક ભારતમાં ડ્રગની હેરાફેરી અને દુરૂપયોગનો સામનો કરવા માટે સંકળાયેલી વિવિધ કેન્દ્ર અને રાજ્ય સરકારની એજન્સીઓના પ્રયાસોનું સંકલન અને સમન્વય કરવા પર ધ્યાન કેન્દ્રિત કરાશે. ભારતમાં ખરીફ પાકની વાવણી 575 લાખ હેક્ટરને વટાવી ગઈ છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે એક યાદીમાં જણાવ્યું કે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન લગભગ 50 લાખ હેક્ટરની સરખામણીમાં 62 લાખ હેક્ટરથી વધુ કઠોળની ખેતી નોંધાઈ છે. તેલીબિયાંનું વાવેતર 140 લાખ હેક્ટરથી વધુ નોંધાયું હતું, જે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન 115 લાખ હેક્ટરથી વધુ હતું. મંત્રાલયે જણાવ્યું કે ડાંગરના પાકનું વાવેતર વધીને 15 લાખ હેક્ટરથી વધુ થયું છે, જે અગાઉના વર્ષના આ સમયગાળામાં 95 લાખ હેક્ટરથી વધુ હતું. પૂર્વ અફઘાનિસ્તાનના નાંગરહાર પ્રાંતમાં વાવાઝોડા અને પૂર પ્રકોપને કારણે 35 લોકોના મોત થયા છે અને 250 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ગઈકાલે પાકિસ્તાનની સરહદે આવેલા જલાલાબાદ, સુખરોડ જિલ્લા અને તેના પાડોશી વિસ્તારોમાં વરસાદ અને વાવાઝોડાએ વિનાશ વેર્યો હતો. આ કુદરતી આપત્તિને કારણે મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે. નંગરહારમાં પાડોશી કુનાર પ્રાંતમાં પણ કુદરતી આફતને કારણે 5 લોકોના મોત થયા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કઝાકિસ્તાનમાં વિદેશમંત્રી જયશંકરે કહ્યું કે આતંકવાદ, અલગતાવાદ અને ઉગ્રવાદ સામે લડવાની SCOની પ્રાથમિકતા. ગુજરાત અને કેરળ સહિત પશ્ચિમના તટીય પ્રદેશમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. અને દેશમાં માલસામાન નિકાસ જૂનમાં 2.56% વધીને 35.20 અબજ અમેરિકી ડોલર પર પહોંચી. આ સાથે આકાશવાણી પર સમાચાર પૂરા થયા.